પણ આ વિકટ સરકાર દિલ્હીમાંથી શું સંદેશો દેવા માંગે ગુજરાતની જનતાને સાંભળજો. એ શીખવાડવું છે અહીંયાથી કે તમે આવું કરો. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે અમારા ખેડૂતો થોડાક મોસમ ને વરસાદની સિઝનમાં પડ્યા છે. લાગશે આવશે મજા. બહુ સારું રાજીનામું આપશું અમે. તો જે આ લાંબા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તમને શું લાગે છે ખેડૂતોને ન્યાય મળશે હવે? રાજકીય પાર્ટીઓની એવી અંદરની ઈચ્છા હોય જ કે આવું ક્યાંય પણ આંદોલન થતું હોય, જંતર મંતરનું હોય, ગુજરાતના ખેડૂતોનું હોય કે પછી બીજું કોઈ પણ હોય. સરકાર સામે આક્રમક ભાષણો આપતા હોય છે, પરંતુ જ્યારે શાસન પક્ષમાં બેસી જાય ને ત્યારે ખેડૂતનો ખ પણ નથી બોલી શકતા. આવનારા સમયમાં પ્રદેશ લેવલના નેતાઓ ખેડૂત નેતાઓ કે જે કોઈ પાર્ટી સાથે જોડાયેલા ન હોય તેઓ આવનારા સમયમાં આવવાના છે. ટૂંક સમયમાં વધીને 2 થી 3 દિવસમાં. એટલે મારી છાવણીમાં એ લોકોને આપણે સ્ટેજ નો આપતા હોય કે માયક ના આપતા હોય, પણ સમર્થનમાં તો ઘણી જગ્યાએ આવતા પણ હોય છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે તે લડી રહ્યા છે પોતાના ન્યાય માટે. પોતાની જે માંગ છે તેના માટે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી લડી રહ્યા છે, પરંતુ ખેડૂતોની લડાઈનો અંત છે તે હજી આવ્યો નથી. આપણે જોઈ રહ્યા છીએ કે જે વીજલાઈન મુદ્દે ખેડૂતનો વિરોધ હતો, વીજલાઈનનું કામ છે તે હાલ અત્યારે છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોની જે માંગ છે તે હજી ક્યાંક ને ક્યાંક સ્વીકારવામાં આવી નથી. હવે ખેડૂત પોતાની માંગને લઈને મેદાને છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે, તેને જ લઈને આજે વિશેષ ચર્ચા છે તે આ અહેવાલની અંદર કરવી છે. પરંતુ વાત આજે એ કરવી છે કે જે દિલ્હીના જંતર મંતર પર જે આંદોલન થયું હતું તેમાં વિદ્યાર્થીઓને ન્યાય મળી રહ્યો છે, તો ખેડૂતોને ન્યાય કેમ નથી મળતો? કારણ કે ખેડૂત પણ આ દેશના અર્થતંત્રમાં એક મોટો સહયોગ છે તે આપે છે. ખેડૂતોની માંગ પણ પોતાની જે માંગ છે એ પણ ક્યાંક ને ક્યાંક સરકારે સ્વીકારી અને ખેડૂતોના હિતમાં પણ નિર્ણય લેવો જોઈએ. આ જ મુદ્દાને લઈને આજે વિશેષ ચર્ચા કરવી છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝમાં. આપની સાથે હું છું રાજેશ જોશી અને હું છું પ્રદીપ પાઠક. હાલ ગુજરાતમાં ખેડૂત છે તે લડી રહ્યો છે, એમાં પણ ખાસ કરીને જો હવે વાત કરવામાં આવે તો આંદોલન દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જે રાજેશ વીજલાઈનનો મુદ્દો હતો, હવે તો જે અમદાવાદમાં ગેસ લાઈનનો મુદ્દો આવ્યો હતો તે જ મુદ્દો હવે દેવભૂમિ દ્વારકામાં પણ આજે જોવા મળ્યો હતો. ગેસ લાઈનના જે વિરોધને લઈને ખેડૂતોએ પણ વિરોધ નોંધાવ્યો. એટલે હવે વીજ લાઈન, ગેસ લાઈન આ બંને મુદ્દાઓને લઈને ખેડૂત લડી રહ્યો છે, અને સાથે ઘણા બીજા પણ મુદ્દાઓ છે, પરંતુ અત્યારે મુખ્ય 2 મુદ્દાઓ છે, અને ખાસ કરીને વીજ લાઈનનો મુદ્દો છે તે ખેડૂતો લડી રહ્યા છે. તેમાં ખેડૂતો હવે હાલ ક્યાં સુધી પહોંચ્યા છે, તેમનું આંદોલન ક્યાં પહોંચ્યું છે, તમામ વિગત આપણે જાણવી છે. આપણી સાથે આજ ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન છે તે જોડાયા છે. પ્રતિકભાઈ પટેલ છે અને રમેશભાઈ પટેલ છે. બંનેનું BS9 TV ન્યૂઝમાં સ્વાગત છે. ચોક્કસથી સૌપ્રથમ પ્રતિકભાઈ તમારી પાસે આવીશ. કઈ રીતનું આંદોલન અત્યારે ચાલુ છે? કારણ કે જેતપર ગામને સૌ કોઈ ઓળખે છે અને હવે જેતપર ગામ છે તે સમગ્ર ગુજરાતમાં એક આગવી ઓળખ ધરાવતું ગામ બન્યું છે, કારણ કે આ લડાઈની શરૂઆત છે તે જેતપરથી થઈ હતી. હવે કઈ રીતનો માહોલ છે? ખેડૂતો કઈ રીતે લડી રહ્યા છે? સૌપ્રથમ તો BS9 TV નો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે. વાત કરીએ આ આંદોલન રૂપે સ્ટાર્ટ થયેલો સત્યાગ્રહ પાર્ટ 3. આજથી આશરે 60 થી 70 દિવસ પહેલા એક આ ખાનગી કંપનીના વીજપોલના વિરોધમાં ચાલુ થયેલું આંદોલન આજે ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચી ગયું છે. તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 10 દિવસની અંદર જામનગર તાલુકામાં 2 મીટિંગ થયેલી છે, પછી સુરેન્દ્રનગર જિલ્લામાં 2 મીટિંગ થયેલી છે, અને આજે સવારે એટલે કે તારીખ 28 5 થી 7,000 ખેડૂતો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં હતા. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલું છે કે છેલ્લે 4/7/2026 ના રોજ જે પરિપત્ર રજૂ કર્યો છે
એ ક્યાંક ને ક્યાંક ખેડૂત લક્ષી નથી, કંપની હિતેશુ છે. અને કદાચ સરકાર પણ કંપની તરફી કુણું વલણ દેખાડતી એવું દેખાઈ રહ્યું છે. એટલે એના વિરોધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે 5 થી 7 હજાર ખેડૂતોએ સાથે મળીને કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવેલું છે. અને આવનારા સમયમાં તારીખ 31 તારીખે આવતી 31 તારીખે જામનગર જિલ્લામાં પણ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાનું છે. અંદાજે 20,000 થી વધુ ખેડૂતો જામનગર જિલ્લામાં જોડાવાના છે, કેમ કે જામનગર જિલ્લો વધુ અસરગ્રસ્ત છે. ત્યાર પછી આવનારા સમયમાં દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લાનું જસદણ, આ બધી જગ્યાએ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવશે. અને અત્યારે ખેડૂતોને મોસમ ચાલી રહી છે, વરસાદની સિઝન ચાલુ છે. થોડાક ખેડૂતો એમાંથી ફી થાય, નવરા થાય, પછી મોરબીમાં કિસાન મહાપંચાયત બોલાવશું. એમાં અંદાજિત 25 લાખ ખેડૂતો અમે ભેગા કરવાના છીએ અને સરકારને જડબાતોડ જવાબ આપવાના છીએ. જી રમેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પરંતુ આપણે કહીએ કે દિલ્હીમાં જે જંતર મંતર ખાતે સૌ કોઈ ગુજરાતના લોકો પણ જાણે છે કે વિદ્યાર્થીઓ જે આંદોલન કર્યું છે તેને ટૂંકા ગાળામાં વિદ્યાર્થીઓને છે તે ન્યાય મળ્યો છે. તો જે આ લાંબા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તમને શું લાગે છે, ખેડૂતોને ન્યાય મળશે આમાં? 100% ન્યાય મળશે, કારણ કે ખેડૂતોની બહુ વ્યાજબી અને ન્યાયિક માંગણી છે અને કોઈના હક ઉપર તરાપ મારવાની વાત નથી. પોતાની આજીવિકા અને પોતાની જીવાદોરી સમી જમીનના ભોગે જે આફત આવી છે, એટલા માટે ખેડૂતો એની રીતે યોગ્ય છે. અને આખા ગુજરાતની અંદરનો આ પ્રાણ પ્રશ્ન છે. અને એમાં ખાસ કરીને વીજપોલની સાથે સાથે ધાયરોનો એવો એક ગેસની લાઈનનો પણ પ્રશ્ન આવ્યો કે જેની અંદર નહીં વળતર, નહીં સંપાદન, કે નહીં નોટિસ, કે નહીં કોઈ કાર્યવાહી, અને ઉભા મોલની અંદર સીધું મશીન ફેરવી દેવામાં આવે. એટલે આ સરકાર જે છે તેને જે આપણે કહેતા હોય ને સંવેદનશીલ છે કે મૃદુ છે, ખરેખર આ ગેંડા જેવી જાડી ચામડીની. તમે આની પહેલા કીધું તો નહીતર આવા કઠોર નિર્ણયો એ લે નહીં. અને હવે તો ખેડૂત છે ને એ એટલી આમ જેને કહીને કે આમ સંવેદનશીલ બન્યો છે, ખરેખર સંવેદનશીલ. ગઈકાલે અમારી પડધરી તાલુકાની સમિતિ અને તાલુકાના ખેડૂતો કાલાવડના જસાપર ગામે જે સત્યાગ્રહ છાવણી છે ત્યાં હતા. અમારા આગલા દિવસે એના સમર્થનમાં પ્રતિકભાઈને ખબર છે કે આપણી જેતપરની છાવણી છે ત્યાંથી મોટી સંખ્યામાં બધા ગયા હતા. તો એ જસાપર ગામની ખાસિયત અમને જાણવા મળી અને અમે બધી જગ્યાનો દાખલો દઈશું કે પ્રોપર જસાપરની અંદર એક પણ થાંભલો નથી આવતો અને એ લોકો 6 દિવસથી સત્યાગ્રહ છાવણી નાખીને બેઠા છે. તો આને સાચો વૈષ્ણવ જન કહેવાય કે જે બીજાની પીડાને સમજી શકે. તો ખેડૂત આટલો સંવેદનશીલ બન્યો છે કે જે બીજા ખેડૂતોની પીડાને લઈને પણ પોતે આટલો પીડિત બન્યો છે. તો અત્યારે સરકારને બીજાની પીડા સમજવાનો સમય છે. જંતર મંતર જે છે એના ઉપરથી પણ એક અમે પ્રેરણા લીધી છે કે ખરેખર અમે તો કોઈ સરકારને બદલવાની માંગણી નથી કરી ને. અમે તો પ્રાઇવેટ કંપની જે ભારતમાં ટોપ ઉપર રહેવાની જેની મનસા છે એવી કંપની પાસેથી 5 શહેરમાં પૂણી બરાબર અપેક્ષા રાખી છે. અને ગઈકાલે સુરેન્દ્રનગર અમારી જેતપરની ટીમ હતી તો એ પણ જોયું કે કેટલા બધા લોકો પોતાની પીડા, પોતાની વ્યથા લઈને આવે છે. આ કોઈ આંદોલન નથી, આ પોતાની પીડા અને પોતાની વ્યથા જે છે એ લોકો ઠાલવી રહ્યા છે અનેક જગ્યાએ. તો કાલાવડના જસાપરમાં આજે એ લોકો આવેદન પત્ર દેવા મામલતદારને જવાના હતા અને પછી 31 તારીખે જામનગર જવાના, જે પ્રતિકભાઈ વાત કરી એવી રીતના ધ્રોલનું જે વાંકિયા ગામ છે ત્યાં તાલુકા લેવલની એક છાવણી નાખવાની છે. એટલે જે જિલ્લાઓની અંદર વીજ લાઈનનો પ્રશ્ન છે ત્યાં દરેક જગ્યાએ તાલુકા લેવલે કે મોટા ગામ કે ત્યાંના સમૂહ પ્રમાણે એ લોકો આવી રીતના છાવણી નાખવાના છે. અને આખા ગુજરાતની અંદરની તમામ સમિતિઓ, તમામ જગ્યાએ જ્યાં આંદોલનો કે માંગણીઓ થઈ છે તે બધા એકબીજાના સમર્થનમાં જવાના છે અને તો જ એક આનો સામનો કરી શકીએ. અને એ આખી જે કઈ વાત છે તે સરકાર આ કંપનીઓની તરફદારી કરે છે એટલે અમે સરકારને આની અંદર વચ્ચે લઈએ છીએ. બાકી સરકારનો કોઈ રોલ જ નથી. સરકાર કંપનીને ઓર્ડર કરી શકે છે, એવિડન્સ એ વિધેયક પસાર કરી શકે છે કે ભાઈ તમે આટલી મોટી ઇન્કમ કરો છો અને ખેડૂતોના ભોગે જો તમારે કમાવવું હોય તો ખેડૂતોને એનું યોગ્ય વળતર આપવું પડે. એટલે ન્યાયી માંગણી છે, વ્યાજની માંગણી છે, અહિંસક આંદોલન છે, ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન છે. અને અમારા જો વજૂદનો સવાલ છે એટલા માટે થઈને આ વસ્તુને સરકારે ધ્યાનમાં લેવી જ પડશે. કાલ સવારે કાંઈ પણ એવો બનાવ બને અને એના માટે સરકારે જવાબદાર ઠેરવી અને કાયદો હાથમાં લેવો પડે. એના કરતા બહેતર છે કે સરકાર ખેડૂતોની વાતને, એની વેદનાને ધ્યાનમાં લે. પ્રતિકભાઈ, તમારી પાસેથી એક વાત જાણવી છે, કારણ કે દિલ્હીના જંતર મંતરમાં જે આંદોલન થયું, સરકારના કેન્દ્રીય મંત્રીએ રાજીનામું આપ્યું, ત્યારબાદ ગુજરાતમાં એવા પોસ્ટરો અને એવી ચર્ચાઓ છે તે શરૂ થઈ હતી ને એવા પોસ્ટરો વાયરલ થયા હતા કે જેમાં લખ્યું હતું કે શિક્ષણ મંત્રીએ તો રાજીનામું આપ્યું છે પરંતુ હવે ગુજરાતના જે
કૃષિ મંત્રી છે તે રાજીનામું તેમને આપવું પડશે, કારણ કે ગુજરાતમાં હવે દિલ્હી વાળી થશે. આવા ઘણા પોસ્ટરો વાયરલ થયા હતા. તમારી પાસેથી એ જાણવું છે, કારણ કે જેતપરની કમિટી છે તે નક્કી કરે છે આગળનું કઈ રીતે આંદોલન ચલાવવું. મતલબ કે ખેડૂતો કે ખેડૂત આગેવાન દ્વારા આવા કોઈ પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા હતા કે કેમ? આ એક સ્પષ્ટતા તરીકે તમારો જવાબ જનતા સમક્ષ મૂકવો છે. સૌપ્રથમ તો પ્રદીપભાઈ આપણે વાત કરું કે જેતપરનું આંદોલન સીધી રીતે કહીએ તો સાવ શાંતિપૂર્ણ આંદોલન છે ને કદાચ આ ભારતના ઇતિહાસનું પહેલું એવું આંદોલન હશે કે ગાંધીજી માર્ગે હાલે છે. પણ આ હલકટ સરકાર દિલ્હીમાંથી શું સંદેશો દેવા માંગે ગુજરાતની જનતાને સાંભળજો. એ શીખવાડે છે અહીંયાથી કે તમે આવું કરો. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે અમારા ખેડૂતો થોડાક મોસમ ને વરસાદની સિઝનમાં પડ્યા છે. લાગશે વાર આવશે મજા. બહુ સારું રાજીનામું માગશું અમે. આવું હલકું નહીં માગી, બહુ સારું માગશું. જી રમેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે ખેડૂત એટલો લડે છે, એમની માંગ પણ સ્પષ્ટ છે, કંપની સામે માંગ છે. તો હવે સરકાર આમાં તમને શું લાગે છે, આ આંદોલન તમારું કેટલા સમય સુધી લંબાઈ શકે છે, અથવા તો આ પાર્ટ 3 અત્યારે ચાલી રહ્યું છે, શું લાગે છે કેટલુંક આંદોલન છે તે આ લંબાશે એવું લાગે? પાર્ટ 3 ના ભાગરૂપે આખા ગુજરાતની અંદર વીજ થાંભલા ન આવતા હોય તો પણ બીજા ઘણા પ્રશ્નો છે. એટલે એ બીજા પ્રશ્નોના નિવારણ માટે સાવચેતીના કે આગમચેતીના ભાગરૂપે થાંભલાના મુદ્દાને લઈ અને આખા ગુજરાતની અંદર અત્યારે પાર્ટ 3 ના ભાગરૂપે જે મેસેજ ગયો છે જેતપરથી એને અનુસરી અને દરેક તાલુકામાં અત્યારે મુવમેન્ટ ચાલુ છે. 2027 ની ચૂંટણી સુધી આ આંદોલનને ખેંચવાની, ત્યાં સુધી ધીરજ રાખવાની અને ત્યાં સુધી લડવાની ખેડૂતોની તૈયારી છે. અને અમને ખબર છે કે જ્યારે નાક દબાય ને ત્યારે જ મોઢું ખુલે. એટલે 2027 ની ચૂંટણીમાં આ સરકાર જે છે એ મજબૂર બનશે, કારણ કે એને એક જ વાતનો ડર હોય, કોઈ બાહુબલીનો ડર સરકારને ન હોય. પૂર્ણ બહુમતીથી બેઠેલી સરકારને એનો વોટ શેર ઘટે ને એની બીક હોય અને દરેક જગ્યાએ બને. એટલે આ સરકારને એનો વોટ શેર ડાઉન થાય ને ક્યારેય ન પોસાય. અમારી તૈયારી છે 2027 ની ચૂંટણીને 2-4 મહિના બાકી હશે ને સરકાર દઈ દે. એના પોર્ટફોલિયોમાં લખેલું હશે કે ભાઈ ખેડૂતો કદાચ ચૂંટણી સુધી મથે તો ચૂંટણી પહેલા 4 મહિના દઈ દેવું હોય ને એમ, કારણ કે નહીતર એને મોટી નુકસાની જતી હોય. એટલે એ કોઈ પણ જાતના નેગેટિવ ન્યૂઝ ખેડૂતો તરફથી ક્યારેય નથી. સરકાર ઈચ્છે છે કે કોઈ પણ આંદોલન છે એ ગાંધી ચિંધ્યા માર્ગેથી ડાયવર્ટ થઈ અને હિંસક બને એવું સરકાર ઈચ્છે છે. એની અંદર દેશ વિરોધી નારા લાગે એ સરકાર ઈચ્છે છે. રામ મંદિર વિરોધ કે હિન્દુ વિરોધી નારા લાગે એ સરકાર ઈચ્છે છે. અને જે ખરેખર આંદોલનના મૂળમાં હોય છે એ જંતર મંતર હોય, એ મોરબીનું જેતપર હોય, અમારું પડતરી હોય કે કોઈ પણ જગ્યાએ હોય, ખરા આંદોલનકારી જે સમાજનું હિત લઈને નીકળ્યા છે ને એ ક્યારેય ન ઈચ્છે કે દેશ વિરોધી નારા લાગે કે સમાજ વિરોધી નારા લાગે. પણ સરકારના 4-5 એવા ભાંગફોડિયા લોકો જે હોય તે અંદર ઘૂસી જાય. અમુક મીડિયાની અંદર એ મુદ્દા, એ વિડીયો કે ક્લિપ હાઇલાઇટ થાય અને એવું ચલાવવામાં આવે કે આંદોલન છે એ સમાજ વિરોધી છે કે રાષ્ટ્ર વિરોધી છે. ખરેખર એવું હોય નહીં. 4 લોકો એવા હોઈ શકે, બાકી અમારો એજન્ડા, અમારો પ્રોપેગેન્ડા ફિક્સ છે. અમારી આજીવિકા, અમારી જીવાદોરીનો આ સવાલ છે, અમારા અસ્તિત્વનો સવાલ છે. સરકાર આ હોય કે બીજી હોય, અમે નથી કહેતા કે બીજા રાજ્યમાં બીજી સરકાર છે તો ત્યાં ખેડૂતોનું ભલું થઈ ગયું જેવું જરૂરી નથી. આ સિસ્ટમનો દોષ છે. આખી સિસ્ટમ એવી છે, એમાં કોઈ પણ આવશે તો બેહી જાય. એ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું જ છે એમ. એટલે એક સરકારની ઉપર પ્રેશર ટેકનિક માટે થઈને આપણે આંદોલનના ભાગરૂપે એની પાસે રાજીનામાની વાત કરતા હોઈએ, પણ બીજો આવશે ને તો પણ એનો ભાઈ ચોરનો ભાઈ ઘંટી ચોર જ આવશે, આપણને ખબર છે. પણ એક પ્રેશર ટેકનિક બને ને તો એના ડિસિઝનની અંદર ફેર પડે, એના જે પોલિસી હોય એની અંદર ફેર પડે. એટલે આપણે સરકારની ઉપર એ પ્રેશર ટેકનિક જે છે તે આવનારી 2027 ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સુધી પણ લંબાવવાની તૈયારી છે. અને ત્રીજા પાર્ટ 3 ના ભાગરૂપે આખા ગુજરાતમાં જે આંદોલન ગયું છે, તો હજી જ્યાં બાકી છે એ બધા વિસ્તારની અંદર એ ખેડૂતો જાગ્યા છે. એને ખબર છે કે ભાઈ 12-15 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા જે કઈ 66 કેવીના 420 કેવીના વીજ પોલ નાખ્યા ત્યારે કોઈ પણ પ્રકારનું વળતર આપ્યું નહોતું. લોકોની જાગૃતિના અભાવે એ લોકો એમને બધું 5-25 હજાર રૂપિયામાં કોઈ હાવ વગર પૈસે પણ નાખવા દીધા હતા. તો હવે એને એમ લાગે છે કે જો આમાં જાગૃતિ નહીં લાવીએ કે આ લોકોની સાથે નહીં જોડાઈએ તો આ વખતે પણ એવું જ બનશે. અને હવે જમીન બહુ લિમિટેડ થઈ ગઈ છે, ટુકડા ધારા થઈ ગયા છે બધાના. તો એ સમયે આ બહુ એટલે બહુ જેને કહીને કે સોનાની થાળીમાં લોઢાના મેઘ જેવી વાત છે. એટલે આખા ગુજરાતમાં આંદોલન જશે, ગાંધી ચિંધ્યા માર્ગે જ જશે, અહિંસક રીતે જશે. જ્યારે કોઈ એમાં નબળી વાત બનશે તો એના માટે એ સરકારના ભાંગફોડિયા 4 લોકો છે એ રાહ જોઈને બેઠા હોય છે. આની પર બળ પ્રયોગ કરી આના વિશે નેગેટિવ મેસેજ લઈ જાય અને આંદોલનનું મોરલ છે ડાઉન કરવા માટેની તૈયારી હોય છે. પણ ખરેખર મૂળ સ્વરૂપે જે આંદોલન લઈને બેઠા છે
એ લોકો એવું ક્યારેય નથી ઈચ્છતા. એટલે અમારી બે વસ્તુની ભાર છે. એક તો કે ભાઈ અમે આખા ગુજરાતની અંદર આંદોલન લઈ જવા માંગીએ છીએ, અને બીજું તો કે 2027 ની ચૂંટણી સુધી અમારી ખેંચવાની તૈયારી છે. અને આ ધીરજ, આ મહેનત અને આ ભરોસો રાખીને ચાલવાનું છે. ચોક્કસથી રમેશભાઈ, તમે જે રીતે વાત કરી એ પ્રશ્ન મેં અગાઉ પ્રતિકભાઈને એટલા માટે જ પૂછ્યો. તમે જે રીતે વાત કરી કે ભાઈ 2-4 જણા એવા આ આંદોલન કોઈ પણ હોય તેને હિંસક બનાવતા, એટલે જ આ પોસ્ટરો જે વાયરલ થયા છે એના માટેનો જે પ્રશ્ન હતો. પરંતુ તમને મારે એ પ્રશ્ન કરવો છે, તમે જે 2027 ની વાત કરી છે, ખેડૂતોમાં અત્યારે ઘણો ખાસો સરકાર સામે વિરોધ જોવા મળી રહ્યો છે. સરકાર પણ એ જ ઈચ્છી રહી છે કે આ આંદોલન 27 ની ચૂંટણી સુધી લંબાય, આ જ રીતે શાંતિપૂર્ણ રીતે આંદોલન ત્યાં સુધી ચાલે, અને ત્યારબાદ સરકાર 2 કે 4 મહિના પહેલા ખેડૂતના હિતમાં નિર્ણય લે અને ફરીથી એ વોટ બેંક જે સરકારની છે તે સાચવી લે. પરંતુ આવું કરવાથી ખેડૂતોનો ભરોસો સરકાર પર રહેશે કે અત્યારે જે વિરોધ ખેડૂતોનો છે સરકાર સામે એ ચૂંટણીમાં પણ દેખાશે? તમારું શું કેવું છે? જો પેલી વાત તો એ કે સરકાર દરેક ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે. એ એજ્યુકેશનનું ક્ષેત્ર હોય, એ ખેતીનું હોય, એ રોજગારીનું હોય, એ મહેસૂલ વિભાગ હોય. તમને મને બધાને ખબર છે, બરોબર છે. ભ્રષ્ટાચાર છે, ગેરરીતિ છે, ખોટા કામો થાય છે, અને એના મળતિયાઓ જે છે તે સિસ્ટમની ઉપર હાવી થઈ ગયા છે. એ મળતિયા પછી ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સરકારી અધિકારી હોય, તે સિસ્ટમની ઉપર હાવી થઈ ગયા છે, અને સમાજને એક બાજુ રાખીને પોતાના હિતને લઈને, પોતાના સ્વાર્થને લઈને આખી સિસ્ટમ ચલાવે છે. અને ખેડૂતો અત્યારે વાવણીના સમયે જેને કહીને કે એના માટે પિંક સિઝન છે, વાવણી કરવા. અમારા પડધરીમાં જે દિવસે આંદોલન હતું 3 દિવસનું, એના આગલા દિવસે વાવણી લાયક વરસાદ થયો હતો, પણ છતાં 3 દિવસ સુધી ખેડૂતો મક્કમ રહી અને આટલા બધા ખેડૂતો આવ્યા હતા. તો અત્યારે વાવણીના સમયે જો આટલા મક્કમતાથી ખેડૂતો આવતા હોય, તો હજી આખા ગુજરાતની અંદર જયારે આ રેલો પહોંચશે અને ગુજરાતના ખૂણે ખૂણેથી જયારે અવાજ અને આવી રીતના ઉપવાસોની છાવણીઓ થશે, એટલે 100% 2027 સુધી ખેડૂતો ધીરજ રાખશે. કારણ કે એને ખબર છે, ખેડૂતને પણ ખબર છે કે 2027 ની ચૂંટણી સુધી જો ધીરજ નહીં રાખીએ અને અધવચ્ચેથી જો આને છોડી દઈશું, તો પછી જેમ આપણે કહીને કે ભાઈ ભાંગો ઘા 84 જાય, એમ પાછા 5 વર્ષ પછી વારો આવશે. પછી એક વખત ચૂંટાઈ જાય અને પછી 5 વર્ષ સુધી સામું નહીં જોવે, તો હવે 5 વર્ષની અંદર તો કેટલા અનિષ્ટો આવી જાય અને કેવા કેવા નિર્ણયો આવી જાય એ કોઈને ખબર નથી. એટલે અત્યારે જે હાથ ઉપર છે કે આપણે જેમ કહીને કે લોઢું ગરમ હોય ત્યારે હથોડો મારી દેવાય, તો અત્યારે એની આખો માહોલ બન્યો છે. એની અંદર હજી વધુ લોકો જોડાઈ જાય તો આપણું જે કામ છે તે પરિણામલક્ષી બને. પણ એ કામનો એજન્ડા જે છે કે કામનો જે એમ છે એની અંદર ડાયવર્ટ ન થાય, અને જ્યાં જ્યાં લોકો બેઠા છે અને બિન રાજકીય રીતે ગાંધી ચિંત્યા રસ્તે બેઠા છે, એટલા માટે તેને અમને ભરોસો છે કે હજુ સુધી કઈ વિઘન નથી આવ્યું, હજી કોઈ ભાંગફોડિયા લોકો એની અંદર આવ્યા નથી, અને એટલા સચેત છીએ. ઘણી વખત અમને ખબર છે કે અમારા જ કામની અંદર 4 લોકો એવા આવી જતા હોય અને છાપ ખરાબ થઈ જતી હોય, તો એવું ન થાય એના માટે પણ અમે ધ્યાન રાખીએ છીએ. એટલે અમારી જે કામ છે એની સાથે જોડાયેલા લોકો છે, જે સિસ્ટમ છે, એ બધું જોતા એમ લાગે છે કે 27 સુધી અમે ખેંચશું. અમારી ધીરજ છે, અમને ભરોસો છે, અને ખેડૂતો પણ હજુ વધુમાં વધુ જોડાય છે એની અંદર. પ્રતિકભાઈ, આપની પાસે આવવા માંગીશ કે અત્યારે જે આ ખેડૂત આંદોલન કરી રહ્યો છે ત્યારથી જે વીજ કંપનીની લાઈન જે છે તે આગળ રાખવામાં આવે, કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે, કે કામગીરી બંધ છે? અને બીજો મારો એ સવાલ છે કે જેતપરથી જે આંદોલન છે તે ચાલુ થયું, એટલે હાલ જેતપરમાં કઈ રીતના છે તે માહોલ છે, કઈ રીતના જે આખા દિવસભર જે આંદોલન પાર્ટ 3 છે ત્યાં કઈ રીતે ચાલે છે? આ 2 પ્રશ્નના જવાબ તમારી પાસે જાણો. જી સાહેબ, તમને જણાવું કે અત્યારે જેતપુરમાં વીજ પોલના કામ બંધ છે. છેલ્લા 20 થી 25 દિવસથી કામ બંધ કરેલું છે. લગભગ સૌરાષ્ટ્રમાં મોસ્ટ ઓફ જગ્યાએ કામ બંધ કરેલા છે. અને વાત કરી આંદોલનની રણનીતિ, તો અત્યારે જે દિવસથી ઉપવાસ આંદોલન બંધ કરેલું છે, બીજા દિવસથી પ્રતિક ઉપવાસ ચાલુ છે. આશરે દિવસના 400 થી 500 લોકો આવે છે અને પ્રતિક ઉપવાસ ઉપર બેસતા હોય છે. સવારે આવે અને સાંજે પ્રતિક ઉપવાસ પૂરા કરતા હોય છે. અને આવનારા સમયમાં પ્રદેશ લેવલના નેતાઓ પણ, ખેડૂત નેતાઓ કે જે કોઈ પાર્ટી સાથે જોડાયેલા ન હોય, તેઓ પણ આવનારા સમયમાં આવવાના છે. ટૂંક સમયમાં વધીને 2 થી 3 દિવસમાં મીડિયા મિત્રોને જાણ કરવામાં આવશે અને ખેડૂતોને પણ જાણ કરવામાં આવશે. ચોક્કસથી રમેશભાઈ, તમારી પાસે આવીશ કે જે રીતે પાર્ટ 2 હતું, પાર્ટ 2 માં ક્યાંય રાજકીય પક્ષોએ આ એન્ટ્રી નથી લીધી. પાર્ટ 3 શરૂ થઈ ગયું છે, ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે. આમાં ક્યાંય રાજકીય પક્ષો એન્ટ્રી લેવા માટે
ટ્રાય કરી રહ્યા છે કે નહીં, અને તમે એક ઘણો ટાઈમથી લડી રહ્યા છો. ઘણી એવી વાતો, એવી ચર્ચાઓ થતી હોય છે કે સરકાર સામેની લડત ખૂબ અઘરી હોય છે, ઘણી જગ્યાએથી ધમકીઓ મળતી હોય છે. તમને કઈ રીતે આ વાતને જોવો છો? અને આ જે મારો પ્રશ્ન છે કે રાજકીય પક્ષો આ પાર્ટ 3 માં એન્ટ્રી લઈ રહ્યા છે કે નહીં, ટ્રાય કરી રહ્યા છે કે નહીં? જી. જો દરેક રાજકીય પાર્ટીની એક અલગ સેલ હોય, જે ખેડૂત સેલ હોય, કિસાન સમિતિઓ હોય, એની પોતાની પણ હોય, દરેક રાજકીય પાર્ટીની હોય. કે પછી દક્ષિણ ગુજરાતની લોકલ સ્ટેટ લેવલની રાજકીય પાર્ટી જે છે, પ્રદેશ લેવલની રાજકીય પાર્ટી છે, એના પણ પોતાના અલગથી એક ખેડૂતના કે વિદ્યાર્થીઓના કે લીગલના બધા સેલ હોય, એના અલગ અલગ સમિતિઓ હોય. તો અત્યારે આ ખેડૂત આંદોલનની અંદર પણ રાજકીય પાર્ટીના જે ખેડૂતની સમિતિઓ હોય, એના ખેડૂત સેલ હોય, એ લોકો પ્રયત્ન કરતા જ હોય કે અમે આની સાથે ભળીએ. તો એની બે ઈચ્છા હોય કે ભાઈ એક તો એનું પોતાનું જે નેટવર્ક છે કે એનું જે કઈ છે કામગીરી એ મોટી થાય અને સામે ખેડૂતોને પણ ન્યાય મળે. પણ ઘણી વખત જે સમિતિઓ બની હોય, જેતપરની હોય, પડદરીની હોય કે બીજી કોઈ હોય, તો એના જે કઈ નક્કી કર્યું હોય, એના સમિતિ મેમ્બર્સ હોય, તો એ એની પોલિસી પ્રમાણે, એના સિદ્ધાંત પ્રમાણે ચાલતા હોય, એટલા માટે એને અવગણતા હોય છે. બાકી એવું જરૂરી નથી કે એ લોકો ખેડૂતોનું હિત કાંઈ નથી કરતા, એ એની રીતે મતતા હોય, એને પણ ક્યારેક ક્યારેક કોઈક જગ્યાએ થોડું ઘણું ધાર્યું પરિણામ પણ મળતું હોય છે. તો વિપક્ષમાં જે લોકો છે, સત્તામાં જે લોકો નથી, એવી જે કઈ 2, 5, 10 પાર્ટી હોય, સ્ટેટ લેવલની હોય કે સેન્ટ્રલ લેવલની હોય, તો એના ખેડૂત વિંગ જે છે, ખેડૂત સેલ છે, એ લોકો પ્રયત્ન કરે છે કે જ્યાં જ્યાં આંદોલન ચાલે છે ત્યાં અમે સાથે જોડાઈ જઈએ. તો એ લોકોને પણ એની અંદર એનો પોતાનો પણ એક વ્યાપ દેખાતો હોય અને રાજકીય બેનર નીચે કામ કરતા હોય, તો ભવિષ્યની અંદર એમના હોદ્દેદારોને પણ ક્યાંય ને ક્યાંય ચૂંટણી લડવી હોય, વિધાનસભાની હોય કે કોઈ નાની બીજી જિલ્લા પંચાયતની હોય, એને લડતા હોય છે, કારણ કે એ લોકો ખુલ્લી રીતે હોય છે. તો એ લોકો પણ પ્રયત્ન કરતા હોય છે. અમને ઘણી વખત પર્સનલી એની સાથેના સંબંધો તમારા હોય જ છે. ભલે અમારી છાવણીમાં એ લોકોને આપણે સ્ટેજ નો આપતા હોય કે માયક ના આપતા હોય, પણ સમર્થનમાં તો ઘણી જગ્યાએ આવતા પણ હોય છે એમ. કારણ કે જેતપર જેટલી તાકાત ને જેતપર જેટલું પીઠબળ બધી જગ્યાએ ન હોય, એટલે બધા તાલુકાઓ છે ને એટલા બધા જેતપરની જેમ સ્ટ્રોંગ પોલિસીથી ન ચાલી શકતા હોય. તો સમર્થન માટે ક્યારેક કોઈ આવે તો એને આવકારતા હોય છે. ભલે એને કીધું હોય કે ભાઈ તમારો ખેસ છે તમે બહાર રાખીને આવજો, તમારો હોદ્દો, તમારું બેનર જે છે તે ન આવતા, તમે ખેડૂત હોવાના નાતે, ખેડૂત હિતચિંતક હોવાના નાતે તમે એમને સમર્થન આપો છો, તો અમે તમને વેલકમ કહીએ છીએ. તો અમુક સમિતિની આ રીતની પોલિસી હોય, કારણ કે એની પાસે મર્યાદિત શક્તિ હોય, મર્યાદિત મેન પાવર હોય, એની પાસે એટલી બધી તાકાત ન હોય લડવાની, તો એને કોઈનો થોડો ઘણો સહારો લીધો હોય. તો રાજકીય પાર્ટીઓની એવી અંદરથી ઈચ્છા હોય જ કે આવું ક્યાંય પણ આંદોલન થતું હોય, જંતર મંતરનું હોય, ગુજરાતના ખેડૂતોનું હોય કે પછી બીજું કોઈ પણ હોય. જેવી રીતના હમણાં પંજાબ હરિયાણાથી ખેડૂતો જે છે તે અમુક કંપનીને સરકાર જે બિયારણની મોનોપોલી આપવાની છે, તો એના વિરુદ્ધમાં પણ અત્યારે પંજાબ હરિયાણાના ખેડૂતો લડે છે કે ભાઈ અમુક બિયારણની મોનોપોલી, ઉત્પાદન ને વેચાણની મોન્સેન્ટો જેવી જાયન્ટ કંપનીને આપી દઈએ, તો એનાથી જે કઈ દૂષણો આવનારા સમયના થતા હોય. પછી જીએમ ફૂડ છે, જીનેટિકલી મોડિફાઈડ ઈ છે, પછી વિદેશ વ્યાપાર કરી અને જે આપણો કપાસ ફરજિયાત અહીંયા હોવા છતાં બીજેથી આયાત કરવો પડે છે, જે દુનિયાની અંદર જેને કહે ને કે વર્લ્ડ ટ્રેડના જે હસ્તાક્ષર થતા હોય બધે, તો એનો પણ ખેડૂતો વિરોધ કરતા હોય કે ભાઈ આપણી પાસે પુષ્કળ કપાસ હોય ને આપણે બહારથી લઈ આવવો પડે, એવી તમે સહી સિક્કા શું કામ કોઈને હારે કરો છો? તો એના માટે પણ અમુક રાજ્યની અંદર ખેડૂતો લડે છે. તો દરેક રાજ્યના ખેડૂતો અલગ અલગ મુદ્દે લડે છે. એની સાથે રાજકીય પાર્ટીની પણ એક મનસા હોય કે અમે પણ એની સાથે જોડાઈ જાય તો અમારું પણ નામ ને કામ થાય અને ખેડૂતોનું પણ થોડું ઘણું કામ થાય. પણ દરેક સમિતિઓ જે છે, એમાં ખાસ કરીને જેતપરની સમિતિ છે તે અત્યારે આખા ગુજરાત માટે આઈડિયલ છે અને બધાને બળ પૂરું પાડ્યું છે. અને એમાંય જે જંતર મંતરનું આંદોલન થયું, તો ત્યાં બીજા જે કઈ કામો બીજા રાજ્યની અંદર બીજા જે મુવમેન્ટ ચાલતી હતી, એ લોકોને પણ જંતર મંતરથી પ્રેરણા મળી કે ભાઈ લડીએ તો જીતી શકાય છે એમ. તો અમારા આંદોલનની અંદર પણ સરકારે 2 ગણાની ઓફર કરી અને એડવાન્સ રકમની ઓફર કરી. આપણી માંગણી 4 ગણાની છે અને એડવાન્સ રકમ તો જોઈએ જ, પણ 4 ગણાની ગણતરી જે છે એ એવી હોવી જોઈએ કે જે બધાને સીધી સાદી રીતે ગળે ઉતરે એમ. એવી ગોળ ગોળ વાત નહીં કે 4 ગણું કઈ નહીં, તમે 2 ગણું ન આપી શકો, એવી ગણતરી જે છે, એવા પરિપત્રો છે, એનો વિરોધ છે. તો આવનારા સમયની અંદર જે રાજકીય પાર્ટીઓ અત્યારે જે મતે છે એ જોતા લાગે છે કે એ લોકોની ઈચ્છા તો હોય જ, અમારી સાથે પર્સનલ ચર્ચા થતી હોય કે ભાઈ અમે પણ તમારી સાથે છીએ એમ, પણ એને આપણે પડદા પાછળ રાખીને એની સાથે કામ કરતા હોય છે. ચોક્કસથી રમેશભાઈ, પ્રતિકભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, આપે અનેક માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચોક્કસથી રાજેશ, જે ખેડૂત અત્યારે લડી રહ્યો છે અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં જે ગેસ લાઇનનો હાલ મુદ્દો છે તે આવ્યો છે, ત્યાં પણ ખેડૂતો છે તે હાલ આંદોલન માટે છે તે નીકળ્યા છે. અને ખાસ કરીને જે પાર્ટ 3 તરીકે જે જેતપુરથી જાહેર થયું છે, તેમાં જે સુરેન્દ્રનગરમાં જે મોટી સંખ્યામાં ખેડૂતોએ
જે રેલી યોજી અને ત્યારબાદ કલેક્ટરને જે છે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. એટલે ખેડૂતો હાલ છે તે તેમના કામની સાથે સાથે ખેડૂત આજ આંદોલનમાં પણ જોડાયેલો છે અને આંદોલન પણ કરી રહ્યો છે, લડી રહ્યો છે કે જે તેઓની માંગ છે, જે આ પરિપત્ર સરકારે જે જાહેર કર્યો છે તેમને નામંજૂર છે અને પરિપત્ર પરત લેવામાં આવે, એમના સુધારા જેવો છે તે સુધારા કરવામાં આવે. એટલે કે હજુ પણ ખેડૂત છે તે આમાં આંદોલનમાં જોડાયેલો છે ને ખેડૂત આંદોલન છે તે કરી રહ્યો છે. વાવણી કરવાનો હોય છે, અત્યારે વાવણીનો સમય હોય છે, ચોમાસાની સિઝન છે, તે દિવાળી જેવો સમય હોય છે ખેડૂત માટે, પરંતુ તો પણ ખેડૂત હાલ છે તે આંદોલન કરી રહ્યો છે. રાજેશ, ચોક્કસથી આ ડિબેટની અંદર પ્રદીપ વાત રાજકારણની પણ આવી છે. થોડીક ચર્ચા મારે રાજકારણ વિશે પણ કરવી છે. ખેડૂતો કેમ રાજકારણથી દૂર રહી રહ્યા છે? કારણ કે જે રીતે આપણી સાથે જે ખેડૂત આગેવાન હતા તેમના જણાવ્યા અનુસાર કે જે શાસન પક્ષ છે તેમની વિરુદ્ધ આ આંદોલન થઈ રહ્યું છે. એ લોકોને સરકારથી કોઈ વાંધો નથી, પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક કંપનીના હિતમાં નિર્ણય લે છે, ખેડૂતના હિતમાં નિર્ણય નથી લેતી. આને લઈને એ લોકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. હવે વાત એમણે જે કરી એ જ મારે આગળ વધારવી છે કે જ્યારે આંદોલનની શરૂઆત થતી હોય, ખેડૂતો શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડતા હોય છે, પરંતુ આંદોલન છે એ સરકાર સામેનું હોય છે. એટલે કે સરકાર છે એ આંદોલનને વીખવાની ટ્રાય કરતી હોય છે, આવું ખેડૂત આગેવાન દ્વારા પણ કહેવામાં આવ્યું છે. એટલે કે આવા 2-4 વ્યક્તિઓ છે તે આ અહિંસક લડાઈને હિંસક બનાવવાની કોશિશ કરતા હોય છે અને જ્યારે આ હિંસક બને છે ત્યારે એ ખેડૂતો ફરીથી પીસાઈ રહ્યા છે. એટલા માટે થઈને જ આજે અત્યારે ખેડૂતો આંદોલન જે જગ્યાએ અને ગામે ખેતરે ચાલી રહ્યું છે, એ આંદોલન બિન રાજકીય રીતે લડવામાં આવી રહ્યું છે. સાથે જ વાત વિપક્ષની કરી છે, તો વિપક્ષ ક્યાંક ને ક્યાંક આંદોલનમાં જોડાવા માંગે છે. પાછલા દરવાજેથી ખેડૂત આગેવાનો સાથે વાતચીત કરી રહ્યા છે, તે સંપૂર્ણપણે ટેકો પણ દર્શાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાન છે તે વિપક્ષને પણ દૂર રાખી રહ્યા છે. જે રીતે ખેડૂત આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું એ રીતે જ કે વિપક્ષ છે તે પોતાની પાસે જે કામ કરવાની ક્ષમતા છે, પોતાનાથી જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી તે લોકો પણ લડી રહ્યા છે. પરંતુ આમાં પણ અનેક વખત પ્રદીપ એવું થતું હોય છે કે જ્યારે વિપક્ષ હોય છે તેમાં જે રહેલા નેતાઓ હોય છે તે પોતાના નામ ચમકાવવા માટે, ચહેરા ચમકાવવા માટે આવા આંદોલનની અંદર જોડાતા હોય છે અને કિસ્સાઓ આપણે જોયા છે. હવે કદાચ એ નેતાઓના નામ નથી લેવા, કારણ કે હવે દુનિયા જાણે છે, ગુજરાત આખું જાણે છે કે ક્યાં નેતા છે. પછી પાર્ટી ફરી જાય, જ્યારે પોતાનો ચહેરો ચમકી જાય છે ત્યારે પછી એ લોકો શાસન પક્ષની અંદર જઈને બેસી જાય છે અને ભોગ છે તે ખેડૂતોનો લેવાય છે. આ ઘટના પણ તમે જાણો છો કે હળદરની અંદર જે કડદાકાંડ ચાલુ હતું એ ઘટના જાણો છો ને અગાઉની પણ આવી ઘણી ઘટનાઓ છે તે બની ચૂકી છે. એમાં જે નિર્દોષ વ્યક્તિઓ છે તેમનો ભોગ લેવાતો હોય છે અને જ્યારે આવા કોક નેતાઓ આવે છે, એ નેતાઓ પેલા તો સરકાર સામે ઊંચા અવાજે બોલતા હોય છે, સરકાર સામે આક્રમક ભાષણો આપતા હોય છે, પરંતુ જ્યારે શાસન પક્ષમાં બેસી જાય ને ત્યારે ખેડૂતનો ખ પણ નથી બોલી શકતા. ચોક્કસથી પ્રદીપ, તો હવે જોવાનું એ રહેશે કે શું થશે આ ખેડૂતોનું કે જે અત્યારે લડી રહ્યા છે, પોતાના ખેતરો મૂકી, જેમની પાસે અત્યારે ખેતરો વાવવાનો સમય છે, એ ખેડૂતો હવે પોતાના ખેતરો મૂકી અને મેદાન પર સરકાર સામે ઉતર્યા છે. ત્યારે હવે ખેડૂતો કઈ રીતના આગળ વધે છે, હવે પોતાની રણનીતિમાં કેવા નવા પાયા ઘડે છે, તે પણ આગળના દિવસોમાં જોવું રહેશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.